હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તો સવારમાં 4 વાગે ઉઠી ગયા હતા. બધું જ આજે માલ બનાવવાનો હતો, ઇડલી વડાનો. તો અમે ઉઠી ગયા હતા, ચા નાસ્તો પણ કરી લીધો છે. અને હજુ તો મારે બીજું કામ છે, જે બટાકા વઘારવાના રહ્યા છે, તે હું હવે વઘારું છું. તો ગાઈઝ, હું પહેલાં મરચાંને બધું કટિંગ કરી દઉં છું, કારણ કે મારે મરચાં કટિંગ કરવાના છે અને થોડા વધારે કાપવાના છે. હવે પછી હું બટાકા વઘારવા છે. તો ગાઈઝ, હું પહેલાં બટાકા મરચાં કાપી નાખું. વડા બનાવી દીધા છે, એટલા મસ્ત ગાડીવાળા બનાવી દીધા છે. બીજા ટોપલીન ભરી દીધા. આજે તો એટલો બધો પવન છે ને, બહુ જ પવન છે અહીંયા ગાડી. અમે આવી ગયા હતા વહેલા તો કાંદાવાળા એક ડીશ બનાવ્યા છે, બીજા બાકી છે. એટલે મેદુવડા બનાવવા છે અને મેદુવડા બનાવી દીધા છે. બીજા બનાવવાના બાકી રહ્યા છે. ગાઈસ, તો આજે મારા ટ્યુશનમાં ડબ્બા પાર્ટી હતી, એટલા માટે મેં દીદીને કીધું કે દીદી મને ચીઝ સેન્ડવિચ બનાવે. એટલા માટે હું હમણાં જ ચીઝ લઈને આવ્યા છું અને દીદી અત્યારે જોવો બનાવે છે. દીદી, કેટલો ટાઈમ લાગશે? તારે 15 મિનિટ છે ને, 15 મિનિટમાં તો બની જશે. બની જશે ને? બસ મારે બનાવું છું બટરવાળી ની. એટલીસ્ટ મારે 6 તો જોઈએ જ છે. 8 બનશે. 8 બનશે ને? 8. તો ઘરે આવી સામાન લેવા માટે હું પાછી સ્ટોલ ઉપર જાઉં છું. ઇડલી તો બનાવી નાખી આવી પહેલાં, પણ હવે ફરીથી આવી છું તો સ્ટોલ રહી જવું. તો કાંઈ તમે ઘરે જઈએ છીએ હવે, કારણ કે મારો ધંધો પૂરો થઈ ગયો. કેટલા વાગે? 2 વાગી ગયા, 1:30 વાગે. કાંઈ જે રિક્ષા લઈ લે છે ને અમે અત્યારે જઈએ છીએ. હવે વાદળ હતું હવાનું, બહુ પવન છે. તો અમે જઈએ છીએ અત્યારે. ભૂખ લાગી છે અને ખબર શ્રેયાએ શું બનાવ્યું છે. તમને ઘરે જઈને બતાવું કે શ્રેયાએ શું શાક બનાવ્યું. હવે શાક બનાવવાનું છે. એના પહેલા 2 આવી રીતે ક્યુબ બટરના નાખવાના છે. બટર પહેલા થોડું મેલ્ટ થવું જોઈએ ને પછી એમાં 1 ટેબલસ્પૂન આની અંદર મેં અત્યારે શું કહેવાય તેલ નાખ્યું, બેસન નાખ્યું, બટર નાખ્યું. હવે આપણે થોડું પાકી ગયું છે એટલે એની અંદર આ આદુ લસણની પેસ્ટ નાખીશું થોડીક, વધારે નહીં તો સારો નહીં લાગે ટેસ્ટ તમને. તો આવી રીતે આપણે પનીરને ગ્રેટ કરવાનું છે, આખું નાના નાના ટુકડા. એકદમ પણ છે એકદમ જે નાનું હોય એવી રીતે નહીં કરવાનું, અને થોડુંક મોટું દેવું પડે, નહીં તો એ આખી પેસ્ટ બની જશે જ્યારે પછી શાક બનાવીશું. મેં આવી રીતે આખી પનીરની એ કરી દીધી છે. થોડાક ટુકડા જે પનીરના બચ્યા છે એને પણ કરી દીધું. અંદર પહેલાં ડુંગળી જવા દઈશું આપણે પહેલાં, અને જે આ ગ્રીન મિરચી આપણે કાપેલી છે, લીલી મરચાં, 1 જવા દેવાના છે. હવે આને મિક્સ કરતું રહેવાનું છે ત્યાં સુધી તમારી ડુંગળી થોડી ગોળ. ટામેટાં નાખીશું, કારણ કે ટામેટાની ગ્રેવી જ સૌથી વધારે પનીરમાં યુઝ થતી હોય છે. પણ મેં ગ્રેવી નહીં કરી, મેં એના નાના ટુકડા કરી દીધા છે, તો એનો ટેસ્ટ રહે નહીં. તો ગ્રેવીમાં થોડુંક મીઠું ને એવી રીતે નાખવું પડે. હવે થોડોક શું કહેવાય બોઇલ થઈ જાય ટાઈપ, એના પછી આપણે એની અંદર જે દહીંવાળો પેસ્ટ બનાવ્યો છે એ નાખવાનો છે. એમાં તમે મીઠું તમારા હિસાબથી ચાખીને નાખજો. મેં ચાખી લીધું છે, બરાબર મને લાગ્યું છે. હવે આ થોડીક વાર એને આપણે થોડુંક પાણી લઈશું અને એની અંદર નાખીશું અને 2 મિનિટ માટે એને બોઇલ થવા દઈશું. અત્યારે મેં ગેસ મીડિયમ ફ્લેમ પર કર્યો છે, એનાથી આ ટામેટાં અને બધું એકદમ ગ્રેવી જેવું થઈ જાય. પનીર આની અંદર હું કેપ્સિકમ નાખીશ, નાના નાના જે મેં ટુકડા કરી રાખ્યા હતા બધા કેપ્સિકમ નાખી દેવાના છે. તેનાથી હવે એનો કે પનીર ભુરજી, પનીરની કોઈ પણ સબ્જી એમાં કેપ્સિકમનો ટેસ્ટ સૌથી બેસ્ટ આવતો હોય છે. હવે આવી રીતે જે આપણું બધું વેજીટેબલ્સ છે એને તમારે થોડાક બોઇલ થવા દેવા પડશે, એની અંદર પાકવા દેવા પડશે, તો એ પનીર ભુરજી સાથે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય. આની અંદર જો અગર તમને કોઈ પણ શું કહેવાય એની અંદર અગર જો તમે ચાહો તો થોડી કશ્મીરી લાલ મિર્ચ નાખી શકો છો. થોડીક નાખું છું, એનાથી કલર આપણો સારો આવે એનામાં. હવે જો તમને અગર મીઠું ઓછું લાગતું હોય તો મીઠું તમે નાખી દેજો. અને અગર મીઠુંનો ટેસ્ટ બરાબર નહીં રહે તો તમને સબ્જી સારી નહીં લાગે.
અમારે થોડીક બોઇલ થવા દેવી આપણે. એના ઉપર ત્યારે થોડુંક તેલ આવી જશે એટલે તમારી ગ્રેવી એકદમ પરફેક્ટ છે. એની પછી આપણે એની અંદર પનીરની આ જે ભુરજી કરેલી છે એ નાખીશું. આની અંદર આપણે પનીરની ભુરજી જવા દઈશું. જો કે એકદમ રેસ્ટોરન્ટ જેવી લાગે છે. આવી જ બનાવે છે રેસ્ટોરન્ટવાળા પણ. એકદમ પરફેક્ટ પનીર ભુરજી બની છે આપણી. જો અગર તમારે પનીર ભુરજીમાં હજુ કંઈ તમારે એવું લાગતું હોય કે તમે આ એડ કરશો અને એનાથી ટેસ્ટ સારો લાગશે તો અમને લોકોને કમેન્ટ્સમાં બતાડજો. બીજી વખત જ્યારે બનાવતા હોઈશું ત્યારે તમારી એ જે ઇન્ગ્રીડિયન્ટ અમે પાકું નાખીશું. અત્યારે હવે થોડીક વાર એને પાકવા દઈશું, પછી આપણે એની અંદર થોડાક ધાણા નાખીશું, થોડુંક ચીઝ નાખીશું અને એના પછી આપણી પનીર ભુરજી રેડી છે. હવે એના પર આપણે થોડુંક ધાણા પહેલાં નાખીશું. ધાણાથી એનો ટેસ્ટ ઓર સારો બની જાય છે. અને હવે એની અંદર હું થોડુંક પનીર ચીઝ ગ્રેટ કરીશ જેનાથી એકદમ રેસ્ટોરન્ટ જેવું લાગે એકદમ. અને આ રેડી છે આપણી પનીર ભુરજી. સૌમ્યને આપ્યું છે ખાવા માટે. સૌમ્ય હવે ટેસ્ટ કરીને બતાડશે કેવું છે. કેવું છે સૌમ્યા? બહુ મસ્ત છે. કેવો સારો ટેસ્ટ છે? પનીર ભુરજી જેવો છે ને જેવી હોટલમાં હોય. હા તો ગાઈસ હવે હું પણ ખાઈ લઈશ અને મમ્મી પપ્પા માટે તો સરપ્રાઈઝ છે, એમને નથી ખબર. હવે અમે નાસ ગ્રેવી બનાવી છે, પનીર ભુરજી બનાવી, પનીર ભુરજી બનાવી છે. ખાઈએ કેવી બની છે. અને આ રોટલી ગરમ ગરમ દીદીએ બનાવીને આપી છે. તો હવે અત્યારે ના એ તો મેં તો કહીશું જો કંઈ કેવું બન્યું છે કેવું નહીં. અમે લોકો આવ્યા છીએ શાકભાજી લેવા માટે અને માર્કેટમાં અમારે ત્યાં જો આટલી બધી ભીડ હોય છે. અહીંયા આગળ સન્ડેના દિવસે વધારે હોય છે કારણ કે જો બધું અહીંયા આગળ વેચાતું હોય છે આવી રીતે. જો માર્કેટમાં સરસ સરસ હોય છે બધું. હું તમને બતાવું આગળ કેવું કેવું છે બધું. ટી શર્ટો, બંગડીઓ, જ્વેલરી હે ને મસ્ત હોય છે બધું. તમને બતાવું છું. તો ગાઈસ જો ટામેટા તો લીધા છે 20ના 540ના કિલો હે. તો જો આપણે તો ટામેટા લઈ લઈએ ફટાફટ. અહીંયા આગળ વરસાદ પડે ગયેલા. વરસાદ જેવું છે કદી પડે તો એટલે ભાઈ 500 કરી દેજો ને મારા. થઈ ગયા હો તો 500 કરો મારા. ગાઈસ જો અહીંયા આગળ તો કેટલી બધી ભીડ છે. જો શાકભાજીના માર્કેટમાં અમે બધા આવ્યા છીએ તો શાકભાજી મળે છે આગળ તો ગાઈસ આવું માર્કેટ કોને ત્યાં આગળ ભરાય છે કમેન્ટમાં જરૂરથી બતાવો. તો ગાઈસ જો મસ્ત છે ને. તો ગાઈસ એ ચંપલનો સેલ છે મારો વાંચવાનું કેમ. તો ગાઈસ સબ લે રહે 200 રૂપિયામાં સેલ છે. 250 રૂપિયામાં તો બધા ચંપલ 250, 200માં છે. તો ગાઈસ જો કુર્તીઓ માટે આ એવરી સન્ડે કુર્તી લેવાની. હર સન્ડે લેવાની તારે જરૂરી છે નહીં તારે લેવું જ પડે છે. સાડીઓ છે, કુર્તીઓ ને બધું છે. ખાલી જોવાના પૈસા નહીં. આવી તો જશે પણ 3 તો તે ફિટિંગ કરાવવાની છે. અને હજુ આ એક હે